રાધે રાધે, જય સિયારામ. આપણે અંતર્નિષ્ઠ રાજાનું ચરિત્ર ચાલે છે. એ અંતર્નિષ્ઠ રાજાનું ચરિત્ર નહીતર તો 2 દિવસ ચાલત, પણ હવે એક જ દીમાં પૂરું થઈ જશે. કારણ કે એ ભક્તમાલ એક ભક્ત મારી પાસેથી વાંચવા લઈ ગયા, ખંડ બીજો, એમાં એ ચરિત્ર હતું. તો કે મારે વાંચવું છે. મેં કીધું હાલો, વાંચતા હોય તો લઈ જાઓ તમે, અમે બીજું ચરિત્ર લઈ લેશે. તો અંતર્નિષ્ઠ નરપાલનું ચરિત્ર હું તમને મોઢે કહી દઉં. આ અંતર્નિષ્ઠ રાજા હતા ને, એ પોતાની ભક્તિને ગુપ્ત રાખતા હતા. મતલબ કોઈને કઈ કહેવાનું જ નહીં કે હું ભગત છું. એટલી એના હૃદયની ભક્તિ છે ને ગુપ્ત હતી. મતલબ નામ જપ પણ એવી રીતે લેતા કે હોઠ પણ હલે નહીં, જેથી કોઈને ખબર ન પડે કે ભગત છે. નામ જપે એવી રીતે કરે, હોઠે ન હલવે, હૃદયની અંદર પ્રભુના નામનો જપ કરે. અને આમ પણ હૃદયપૂર્વક થયેલા જપ વાસ્તવમાં ઉત્તમ ફળ આપે છે. જે જપ હૃદયમાંથી નીકળે છે, જે જપ અંતરમાંથી નીકળે છે, અને આપણા અને પ્રભુ સિવાય કોઈ જાણતું નથી, એ જપનું ફળ તો કઈક વિશેષ જ હોય છે. કારણ કે પ્રેમા ભક્તિમાં પ્રેમ ગુપ્ત રાખવાનો હોય છે. કેવલ ઈશ્વરની પ્રસન્નતા માટે જ ભજન કરવાનું છે, કોઈને દેખાડવા માટે નહીં. બિલકુલ. તો આ રાજાની આવી ગુપ્ત ભક્તિ હતી. પછી રાજાએ લગ્ન કર્યા ને એટલે એને જે રાણી એના ઘરે આવી ને, એ રાણી પણ બહુ મોટી ભક્તમતી હતી, બહુ ભક્તિભાવ વાળી. આખો દી સેવા કરે, પૂજા કરે, ઠાકોરજીના નામ જપ કરે, કીર્તન કરે, એ પણ આખો દી ભજનમાં લાગેલી રહેતી, એવી હતી રાણી. પણ રાણીને મનમાં એક વાતનું દુઃખ થતું કે મારો પતિ ભક્તિ કરતો નથી. હવે રાણીને તો ખબર નથી કે મારો પતિ અંદર ને અંદર ભક્તિ કરે છે. એ રાણીને જાણ નહોતી થવા દીધી. જુઓ, પતિ પત્નીનો એવો નાતો હોય છે કે પતિ પત્નીને એકબીજાની વાતોની ખબર હોય. પણ ધન્ય છે આ રાજાને, કેવી ભક્તિ છુપાવી કે એની પત્નીને પણ જાણ ન થઈ. વાહ રે વાહ. એવી એને ભક્તિ પોતાના હૃદયમાં છુપાવીને રાખી હતી. એટલે પત્ની અફસોસ કરતી કે રાજા હારો માણસ તો છે, મને ભક્તિમાં ના નથી પાડતો, કથા કીર્તનમાં ના નથી પાડતો, બધી રીતે હારો છે, પણ થોડો ભગત હોત તો સારું હતું. એવું એને થોડું થોડું મનમાં થાય રાખતું હતું કે રાજા ભગત હોત તો સારું હતું. હવે બહેનું એવું કે એકવાર ઈ રાજા રાણી સુતા હોય છે, એના રૂમની અંદર સુતા હોય છે, અને ઓલું કે છે ને ભગવાનની લીલા ન્યારી છે. ભગવાનને જયારે ભક્તને પ્રગટ કરવો હોય ને ત્યારે પ્રગટ કરી દે છે. એ ભગવાનની અદભુત લીલા છે. એટલે જ રામાયણમાં તુલસીદાસે કીધું છે, સંતત દાસન દેહુ બડાઈ. ભગવાનનો સ્વભાવ છે કે ભગવાન એના ભક્તોને બડાઈ આપે છે. એ નિશ્ચિત છે, એમાં કોઈ શંકા નથી. ઠાકોરજીનો નિશ્ચિત આ સ્વભાવ છે કે ભક્તોને બડાઈ આપે છે, ભક્તોને મોટાઈ આપે છે. ઠાકોરજી આવી ઠાકોરજીની એક રીત છે. તો આ અંતર્નિષ્ઠ રાજાને બડાઈ દેવા માટે, એની ભક્તિ ખુલ્લી પડવા માટે શું થયું, ઠાકોરજીએ રાતે એવો વિરહ દીધો ને, ત્યાં બોલે છે, હે શ્રી રામ, હે વૃંદાવન ચંદ્ર, હે ઠાકોરજી. ભગવાનના નામ નીકળી ગયા 2-3 મોઢામાંથી. તો 2-3 નામ ભગવાનના મોઢામાં નીકળી ગયા તો રાણી સાંભળી ગઈ, કારણ કે એ બાજુમાં હુતી હતી. એને એમ થયું મારા પતિ યારે ભગવાનના નામનું ઉચ્ચારણ કર્યું. ઓ કેટલા સૌભાગ્યની વાત છે કે મારા પતિના મુખેથી આજે સપનામાં સહી પણ ભગવાન નામનું ઉચ્ચારણ થયું છે. અને રાણી અતિ હરખાઈ ગઈ, અતિશય પ્રસન્ન થઈ, અને બીજે દિવસે એને મોટો ઉત્સવ કર્યો, બહુ ઉત્સવ કર્યો. રાણીએ બાજા વાગે છે, અસલ ગાયોને શણગારવામાં આવી છે, ને મોટો ઉત્સવ, ને ભિખારીઓને એક બાજુ દાન દક્ષિણા અપાય છે, એક બાજુ સંતો કથા કીર્તન કરે છે. મોટો ઉત્સવ કર્યો રાણીએ. એટલે ઝરોખામાં રાજા ને રાણી ઉભા હતા ને, તો રાજા કે હે રાણી સાહેબા, આજે આવડો મોટો ઉત્સવ શા માટે? આજે કઈ ત્યોહાર છે? આજે કોઈ કઈ છે નવીન વાત? આવડો મોટો આજ તમે ઉત્સવ કર્યો, શું કોઈ ત્યોહાર કે આ કે એવું કઈ છે? પૂછે છે.
એવું હોય તો બતાવો એ ક્યાં. હા ત્યારે રાણી સાહેબા બોલે છે કે કોઈ ત્યોહાર નથી, કોઈ ઉત્સવ નથી આજે, પણ આજે મોટો ઉત્સવ ઈ છે કે કાલે રાતે તમારા મોઢામાંથી ભગવાનનું નામ નીકળ્યું કે, અને નામ જેના મોઢામાંથી નીકળે ને એનો નવો જન્મ થાય. એટલે રાજા આજે તમારો જન્મ દિવસ છે, એનો આ ઉત્સવ છે કે જેના મુખેથી ભગવાનનું નામ નીકળે એનો તો માની લ્યો નવો જન્મ જ થઈ ગયો, નિશ્ચિત નવો જન્મ થઈ ગયો, જેના મુખેથી ભગવાન નામનું ઉચ્ચારણ થાય છે. હા એટલે કે આ તમારો જન્મ દિવસ છે, કારણ કે તમારા મોઢેથી કાલે ભગવાન નામ નીકળ્યું ને, એનો ઉત્સવ છે. ત્યારે આ સાંભળીને રાજા કહે છે ખરેખર મારા મોઢામાંથી ભગવાન નામ નીકળ્યું હતું? પત્ની કે હા. રાજાએ 3 વાર પૂછ્યું કે ખરેખર મારા મોઢામાંથી ભગવાન નામ નીકળ્યું હતું? રાણી સાહેબાએ 3 વખત હા પાડી. ત્યાં તો રાજાએ પ્રાણ છોડી દીધા. પ્રાણ છોડી દીધા. હાય હાય, મારી ભક્તિ પ્રગટ થઈ ગઈ, હવે હું જીવીને શું કરું? ભક્તિ પ્રગટ થાય તો જીવાય નહીં. જેમ લોભિયાનું ધન પ્રગટ થઈ જાય ને ચોરાઈ જાય તો એ લોભિયો જીવી શકતો નથી. એવી રીતે રાજા કે હાય હાય, મારી ભક્તિ પ્રગટ થઈ ગઈ, અને આમ કરીને રાજાએ પ્રાણ છોડી દીધા. વાહ રે વાહ. આને કહેવાય ભક્તિમાં નિષ્ઠા. આવી નિષ્ઠા દશરથની એની હતી. રામ વનમાં ગયા તો રામના વિયોગમાં પ્રાણ છોડી દીધા, એને કહેવાય ભક્તિ. બિલકુલ ભક્તિ. આ તો આપણે કોઈ ઈશ્વરનું ભજન નો થાય તો અફસોસ નથી થતો, કાંઈ વાંધો નહીં, આજ નો થયું કાંઈ નહીં, કાલે કરી લેશી, એવું આપણે બોલવા વાળા માણસ છીએ. આપણે શું ભગવાન મળે? અરે એક ક્ષણ પણ ભગવાનના નામ વગર વહી જાય, કે 1 મિનિટ 1 કલાક પણ ભગવાનના ભજન વગર વયા જાય તો પસ્તાવો થવો જોઈએ. બિલકુલ ભગવાનના સ્મરણ વગર 5 મિનિટ તો જાવી જ ન જોઈએ. એક ક્ષણ તો આપણે અધૂરી આજીવ છીએ, પણ 5-10 મિનિટમાં એકવાર ભગવાનના નામ જપ કરી જ લેવા જોઈએ, ભગવાનની સ્મૃતિ કરી જ લેવી જોઈએ. એનાથી મોટી બીજી કોઈ વસ્તુ નથી. હર 5 મિનિટે રામસુખદાસજી કે બોલો હે નાથ, હે મેરે નાથ, મેં આપકો ભૂલું નહીં. હર 5 મિનિટે તમે ભગવાનને પ્રાર્થના કરો કે હે નાથ, હે કૃષ્ણ કનૈયા, હે રામ, હે મહાદેવ, હું તમને ભૂલું નહીં. હા 5-5 મિનિટે ઈશ્વરને યાદ કરો, અને જે ભગવાન ગમતા હોય એને યાદ કરો અને એના નામનો જપ કરો. આનાથી કળિયુગમાં મોટું એકેય સાધન નથી. એટલે ભલે કામ બધાય કરવાના છે, પણ કામ કરતા કરતા ચિત્તની વૃત્તિ લઈ જવાની છે ભગવાન તરફ. 5-5 મિનિટે 10-10 મિનિટે જ્યારે યાદ આવે ત્યારે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ એમ કરીને વળી કામ કરવા લાગી જાવ. વળી ભલે ને 2-5 મિનિટ ભૂલાઈ જાય, 2-5 મિનિટ પછી વળી હે રાધે કૃષ્ણ, હે રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ એમ બોલીને પાછા કામે વળગો. તમે ચાલુ તો કરો, ઈશ્વર તમને એવી શક્તિ આપશે કે તમે સતત સ્મરણ કરી શકશો. બિલકુલ ઈશ્વર એવી શક્તિ આપશે, કારણ કે ઈશ્વર ભાવ જુએ છે ને, ભાવ જુએ છે એટલે ઈશ્વર ઢળી પડે છે. ભાવની એટલી બધી તાકાત છે. એટલે કોઈ પણ રીતે મનુષ્યએ ભગવાન નામનું ઉચ્ચારણ કરવું જોઈએ. 5 મિનિટે 10 મિનિટે જ્યારે સમય મળે, જ્યારે યાદ આવે ત્યારે મુખેથી ભગવાન નામનું ઉચ્ચારણ થવું જ જોઈએ. એ જ કલ્યાણનું સાધન છે. એ સિવાય કલ્યાણ માટે આ સંસારમાં બીજા કોઈ સાધન નથી. એમ અથવા માનો કોઈ કે સાધન છે તો અઘરા છે. ઈ ગ્રહસ્થી કે કામ ધંધા કરવા વાળા ઈ સાધન નહીં કરી શકે, અઘરા છે, એટલે એના માટે ઈ સાધન નકામા છે. કદાચ બીજા સાધન હોય, ચાલો આપણે માનીએ કે છે, તો ઈ સાધક કરી શકશે નહીં. હવે યોગ જ્ઞાન જ્ઞાન ક્યારે કરી દે કામ ધંધા વાળા માણસોને? હા એટલે એને ભગવાન નામનું ઉચ્ચારણ કરવું જોઈએ, કારણ કે એક નામ લેવાથી તમામ પાપો નષ્ટ થઈ જાય છે. બિલકુલ. એટલે ભગવાન નામના ઉચ્ચારણનો આધાર લેવો એ વિશેષ સાધન છે કલિયુગની અંદર. આવી વસ્તુ છે. તો રાજાએ પ્રાણ છોડી દીધા. રાજાએ પ્રાણ છોડી દીધા ને એટલે રાણીને વિયોગ થઈ ગયો. રાણીને ખબર પડી ગઈ કે મારો પતિ તો આવડો મોટો ભક્ત હતો. રાણીને ખૂબ આનંદ થયો. આહા, હું મારા ભક્ત પતિને ન ઓળખી શકી, એની હારે સત્સંગ ન કરી શકી, કથા કીર્તન ન કરી શકી. આ તો ગુપ્ત ભક્ત નીકળ્યા. અરે મને ખબર હોત તો આખી જિંદગી એની સેવા કરત, સેવા કરીને એની હારે કથા કીર્તન કરત. પણ આ તો ગુપ્ત ભક્ત નીકળ્યા. એટલે રાણીને રાજાનો વિયોગ વ્યાપી ગયો. લ્યો, ભગવાનને ભૂલીને રાજાનો શું કામ વિયોગ? ભક્ત હતા એટલે. અને ભક્તનો વિયોગ
કે ભક્તોના દર્શન કે ભક્તનું ચિંતન એ ભગવાનના ચિંતન જેટલો જ મહિમા રાખે છે, વાહ રે વાહ. એમાં કોઈ શંકા નથી. અમારા સદગુરુદેવને હમણાં થોડા દી પહેલા જ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે બાબા ભજન કરતા કરતા ગુરુજીનું ચિંતન કરી શકાય? બાબા કે ખૂબ કર સકતે હો, ભક્ત ભગવાનનું ચિંતન એક જ છે, કરી શકાય. પણ એ સંત સદગુરુ પહોંચેલા હોવા જોઈએ. જો તમને એમ લાગે કે આ વ્યક્તિ પહોંચેલા નથી, તો શાસ્ત્રમાં આપેલા ભક્તને